હવે વડોદરા જઈશું. અંજલિ ઓઝા ત્યાંથી જોડાયેલા છે. અંજલિ, વડોદરાની વાત કરવામાં આવે, સવારથી કેવી પરિસ્થિતિ રહી છે મતદાનને લઈને, પરંતુ જેમ જેમ ગરમી વધી રહી છે, હાલ નીરસ મતદાન સમગ્ર ગુજરાતમાં છે. વડોદરાની શું પરિસ્થિતિ, ત્યાંના કેવા દ્રશ્યો? જો વડોદરા શહેરમાં પણ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કુલ 31% જેટલું અંદાજિત મતદાન નોંધાયું છે. હવે ત્યારબાદની જો પરિસ્થિતિની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે જે મતદાન મથકો છે ત્યાં આગળ એકલ દોકલ મતદારો છે કે જેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. લોકશાહીના આ પર્વમાં લોકો મતદાન કરવા વહેલી સવારે તો લાંબી લાઈનો લગાવી હતી, પરંતુ અત્યારે જે પ્રકારનો માહોલ કહી શકાય તે માહોલ મંદ પડ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જે રીતે મતદાનની પ્રક્રિયા છે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વહેલી સવારે આ તમામ જે મતદાન મથકો છે ત્યાં આગળ લાંબી લાઈનો જોવા મળતી હતી, પરંતુ અત્યારે ફક્ત 2 કે 3 લોકો જે છે કે તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે બપોરે પહોંચ્યા છે. કારણ એટલું જ છે કે જે રીતે ગરમીની સ્થિતિ વધી રહી છે તેના કારણે જે પોલિંગ સ્ટાફ છે તે લોકોને પણ બેસી રહેવાનો વારો હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે ફક્ત એકલ દોકલ લોકો છે કે જેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારના સમયે પહોંચી રહ્યા છે. સમગ્ર વડોદરા શહેરની જો વાત કરીએ તો શહેરના મોટા ભાગના જે મતદાન કેન્દ્રો છે ત્યાં આગળ અત્યારે મતદાનની ગતિ છે તે મંદ પડી હોય તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેના કારણે બપોરે 1 થી 3 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન થાય તેવી પણ જે સંભાવનાઓ છે તે દેખાઈ રહી છે, પરંતુ હવે જે રીતે પારો સતત વધી રહ્યો છે, 4 વાગ્યા બાદ ફરી એક વખત મતદારો છે તેઓ પોતાનું જે ફરજ છે તે બજાવવા માટે મતદાન કરવા માટે આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ગરમીના કારણે મતદાન મથકો પર મંદ ગતિ એ મતદાન થતું જોવા મળી રહ્યું છે, અને તેના કારણે જ મતદારોનો જે ઉત્સાહ છે તે પણ ક્યાંક ગરમીના કારણે નિરસ્ત થયો હોય તેવા પણ દ્રશ્યો વડોદરા શહેરમાં પણ હાલ જોવા મળી રહ્યા છે. બિલકુલ, જોડાયેલા રહેજો અંજલિ. વડોદરાથી અંજલિ હતા. હવે વાત અમદાવાદની કરીશું. નરેન્દ્ર રાઠોડ અમદાવાદથી જોડાયેલા છે. નરેન્દ્ર, અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે, જેની પર સૌ કોઈની નજર છે, અને ત્યાં મતદાનની સ્થિતિની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સવારથી નીરસ મતદાન જોવા મળી રહ્યું છે. એક તરફ રવિવારનો દિવસ છે, બીજી તરફ ગરમી એટલી છે, અને હાલ 3 વાગે ગરમી એટલી વધારે હોય છે કે પાંખી હાજરી ઓવરઓલ ગુજરાતમાં છે. અમદાવાદના કયા બૂથ પર આપને ત્યાંના કેવા દ્રશ્યો? હાર્દિક, હું અત્યારે હાલ અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ઉપસ્થિત છું, અને અહીંયા પણ રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાર્દિક, ગઈકાલે તમામ જે પોલિટિકલ પાર્ટીઝ છે એના જે હોદ્દેદારો છે એમની સાથે વાતચીત થઈ હતી, અને એમના જે કાર્યકર્તાઓ, બૂથ સ્તરના જે કાર્યકર્તાઓ છે એમને જે સૂચના આપી હતી એમાં એક કોમન સૂચના એ હતી કે પોતાના જે કમિટેડ વોટર્સ છે એમનું મતદાન સવારમાં 12 વાગ્યા પહેલાં પૂર્ણ થઈ જાય એ પ્રકારનું આયોજન કરવું. પરંતુ આજે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, અમદાવાદમાં અત્યાર સુધીનો આંકડો છે એ 30 થી 32% સુધીનું મતદાન, એટલે ખૂબ ઓછું આ મતદાન કહેવાય. જ્યાં એક તરફ એ આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી અથવા તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે જે 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે, અને એ જ પ્રકારની સ્થિતિ આજે અમદાવાદમાં છે, અને એના જ કારણે મોટાભાગના જે મતદાન મથકો છે એ અત્યારે હાલ ખાલી આપને જોવા મળી રહ્યા છે. અલગ અલગ જે બૂથ છે ત્યાં અત્યારે હાલ અમે પહોંચી રહ્યા છીએ, અને એ તમામ જગ્યા પર આપ જોઈ રહ્યા છો કે એકલ દોકલ મતદાતાઓ જે મતદાન માટે પહોંચી રહ્યા છે. આ જે કુબેરનગરનો આ પર્ટિક્યુલર જે બૂથ છે ત્યાં સવારમાં લાંબી કતારો અમે જોઈ હતી, અને ત્યાં અત્યારે હાલ ખાલીખમ માહોલ આપને જોવા મળી રહ્યો છે. જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના કાર્યકર્તાઓને લગભગ 1 થી 1.5 વાગે એ પ્રકારની સૂચના આપી છે કે તમામ કાર્યકર્તાઓ પોતાના ઘરમાંથી બહાર નીકળે, સોસાયટીઓમાં જાય, ફ્લેટમાં જાય, અને જે લોકોનું હજુ પણ મતદાન બાકી છે એમને જલ્દીથી જલ્દી ઘરમાંથી બહાર કાઢે અને મતદાન મથક સુધી લઈને જાય એ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે SIRની કામગીરી થઈ, મતદાર યાદીનું શુદ્ધિકરણ થયું, અને ત્યારબાદ એ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જે બોગસ મત છે એ હટી ગયા છે, એના કારણે મતદાનનો આંકડો ઊંચો જઈ શકે છે. અને એ બાબત આપણે થોડા દિવસ પહેલાં બંગાળમાં જે મતદાન થયું એમાં પણ જોયું હતું, ને એના કારણે ગુજરાતમાં પણ ઊંચું મતદાન થાય એ પ્રકારની શક્યતાઓ દર્શાવાઈ રહી હતી. પરંતુ એ તમામ આશા અપેક્ષાની વચમાં મતદાતાઓ ઘરની બહાર નથી નીકળતા એ પ્રકારના દ્રશ્યો અમદાવાદ હોય કે પછી અન્ય તમામ જગ્યાઓ હોય ત્યાંથી જોવા મળી રહ્યા છે, અને એના જ કારણે
ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના કાર્યકર્તાઓને દોડતા કર્યા છે. એમના કમિટેડ વોટર આ સિવાય જે સોસાયટીના મતદાતાઓ કે જેમને હજુ પણ મતદાન નથી કર્યું એ તમામ લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવે અને 6 વાગ્યા સુધી એ તમામ લોકો મતદાન મથક સુધી પહોંચે અને વધુમાં વધુ મતદાન થાય એ પ્રકારના પ્રયત્નો હાલ શરૂ કરી દેવાયા છે. બિલકુલ જોડાયેલા રહેજો નરેન્દ્ર. વડોદરા ફરી એકવાર જઈશું. અંજલિ ઓઝા જોડાયેલા છે અને TV9ના પણ એ તમામ રિપોર્ટર્સ છે કે જે હાલ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને રિપોર્ટિંગ કરી રહ્યા છે. આપ પણ આપની સેહતનું ખ્યાલ રાખશો. અંજલિ, વડોદરાની વાત કરવામાં આવે, છેલ્લા કેટલાક દિવસથી ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યા. એ પ્રકારનો પ્રચાર આ વખત થયો હતો કે રીતસર લાગતું હતું કે મતદાતાઓ છે આ વખતે ઉત્સાહભેર મતદાન કરશે, પરંતુ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક વિપરીત જોવા મળી રહી છે. શું આ ચિંતાનો વિષય એ તમામ પોલિટિકલ પાર્ટીઝ માટે કહી શકાય? કારણ કે આ જ એ સમય હોય છે કે જ્યારે એક કાર્યકરો માટે એક ચેલેન્જ હોય છે કે મતદાતાઓને ઘરની બહાર કાઢીને મતદાન મથક સુધી લઈ જવા. તેને લઈને શું કહેશો અને હાલ ત્યાંની શું પરિસ્થિતિ? જુઓ, વડોદરા શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસથી જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લોકો જે પોલિટિકલ પાર્ટીઝ છે તેઓ પોતાના મતદારોને અને તેની સાથે સાથે ઉમેદવારો જે રીતે પ્રચારમાં જતા હતા તે પ્રચારની વચ્ચેથી અનેક વખત વિરોધનો સૂર આવ્યો. તેમ છતાં જે રીતે પોતાના કમિટેડ વોટ છે તે પ્રમાણે વહેલા આજે તમામ લોકો છે તેઓનું મતદાન કરાવવા માટે લોકોને કહી રહ્યા હતા. તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ વિસ્તારમાં ફરી પણ રહ્યા હતા, વિસ્તારમાંથી લોકોને મતદાન કરવા માટે લાવી પણ રહ્યા હતા, પરંતુ ક્યાંક નારાજગી, ક્યાંક વહેલા આવેલા મતદારોને અડધો પોણો કલાક સુધી ઈવીએમ ખોટકાતા રાહ જોવી પડી. જેમાં અંદર વડોદરા શહેરની અંદર વાત કરીએ તો સવારના જે સૌથી પહેલા મતદાન મથક પર TV9 પહોંચ્યો હતો ત્યાં આગળ મતદાન શરૂ થવાના સમય થતાની સાથે જ ઈવીએમ ખોટકાયું એટલે મતદાન સમયસર શરૂ જ ના થઈ શક્યું. તેવાની વચ્ચે કેટલાક લોકો એવા હતા કે જેઓને પોતાના સામાજિક પ્રસંગથી કારણે બહાર જવાનું હતું, જેના કારણે 10 થી 12 લોકો એવા હતા કે જેઓ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યા વગર પરત ફરવું પડ્યું. આ તમામની વચ્ચે ઈવીએમ ફરી શરૂ કરાયું. અડધો પોણો કલાક સુધી લોકો લાઈનમાં ઉભા રહ્યા. બિલકુલ જોડાયેલા રહેજો અંજલિ. આપણી સાથે મિહિર સોની જોડાયા છે અમદાવાદથી. મિહિર, અમદાવાદમાં કયા બૂથ પર છો, ત્યાંની શું પરિસ્થિતિ છે? ઓવરઓલ નીરસ મતદાન છે, ત્યાંના દ્રશ્યો બતાવો. જગદીશ, જે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો જે કોટ વિસ્તારમાં ત્યાં આગળ તમામ જગ્યાએ બૂથ ઉપર તપાસ કરતા એક નિરાશ છે તે જોવા મળ્યું કે જ્યાં આગળ બૂથો ઉપર કોઈ પણ ગરમીનો પારો વધ્યો એના કારણે લોકો જે છે બૂથ ઉપર કોઈ પણ જોવા છે તે નથી મળી રહ્યું. એકલ દોકલ કદાચ કોઈક આવી રહ્યું છે. આ હું શાહીબાગ જે બૂથ છે કે ત્યાં આગળ છું કે ત્યાંના આ દ્રશ્યો છે કે જે કે શાહપુર વોર્ડ નંબર 17 છે કે ત્યાં આગળનું અહીં મતદાન બૂથ છે અને મતદાન બૂથમાં અત્યારે હાલ એક જ દોકલ છે કે જે લોકો આવી રહ્યા છે અને મતદાન છે તે આપવા આવી રહ્યા છે. જે મતદાન પ્રક્રિયામાં રોકાયેલા જે તમામ ઉમેદવાર સાથેના લોકો છે કે જે મતદારોને રીઝવવાની અનેક પ્રયાસ છે તે કરી રહ્યા છે. ખાડિયા વોર્ડની વાત કરવામાં આવે તો પૂર્વ જે કોર્પોરેટર અને તમામ લોકો છે કે જે તમામ લોકો સ્પીકરથી તમામ ગલીએ જઈ અને પોળોમાં જઈ અને લોકોને બહાર આવવા માટેની એક અપીલ છે તે કરી રહ્યા છે. આ જ રીતનું અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કે જે મતદારોને રીઝવવા માટે કે ભાઈ મતદાન કેન્દ્રો પર લાવવા માટે અનેક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી લોકોમાં એક નિરાશા છે તે જોવા મળી રહ્યું છે અને જેના કારણે જે બૂથ ઉપર ક્યાંય પણ એવી કોઈ ભીડ છે તે વહેલી સવારથી ક્યાંય જોવા નથી મળી. અમદાવાદના જે કોટ વિસ્તાર કહેવાય ત્યાં આગળ જે કહેવાય કે એકલ દોકલ વ્યક્તિ છે કે જે મતદાન કરવા માટે આવે છે. અત્યારે પણ જોઈ શકાય છે કે જે આ બૂથ અલગ અલગ 3 જેટલા બૂથો છે કે ત્યાં આગળ પણ જે કોક આવી રહ્યા છે. આપણી સાથે એક સિનિયર સિટીઝન આવ્યા છે, તેમની સાથે વાત કરશું જે બાએ મત આપ્યા છે. બા, આટલી ગરમી છે, મત આપવા આવજો, શું કહેશો કે જે હજી લોકો ઘરે બેઠા છે અને મત આપવા નથી આવ્યા? આપવો જ જોઈએ અને આવવું જ જોઈએ. જો હું આ ઉંમર બી આવી છું ને એટલે આવવું જ જોઈએ દરેકને. શું કહેશો, મતદાન કરવા તો આવ્યા, શું એક બદલાવ આવવો જોઈએ, શું એક આશા છે? આવવો જોઈએ બદલાવ, બસ બીજું. મતદાન કરવા માટે જે જોઈ શકાય છે કે સિનિયર સિટીઝન જે આ બા છે કે જે ચાલી શકે નહીં છતાં પણ આ જ રીતના લોકો છે કે જે મતદાન કરવા આવ્યા અને એક અપીલ છે કે જે અપીલ કરી રહ્યા છે. આ હતા મિહિર સોની કે જે અમદાવાદથી જોડાયેલા છે અને આ સાથે તેમણે જણાવ્યું કે પાંખી હાજરી સવારથી જોવા મળી રહી છે. આભાર મિહિર, આભાર નરેન્દ્ર, અંજલિ અને નિલેશ, આ તમામ અમારા રિપોર્ટર્સ કે જે આ ધમધોકતી ગરમીમાં રિપોર્ટિંગ કરી રહ્યા છે અને પળે પળની આ ઇલેક્શનની માહિતી આપના સમક્ષ પહોંચાડી રહ્યા છે. મોટાભાગે તમામ રિપોર્ટર્સનું એવું જ કહેવું છે કે સવારથી જ જે મતદાન છે તે ધીમી ગતિએથી જોવા મળી રહ્યું છે.